મારા પ્રભુ ક્યાં બિરાજે છે? એ જીતો દારિદ્રતાથી પીડાય છે, હે જીતો દારિદ્રતાથી પીડાય છે રે સુદામાજી દ્વારિકામાં જાય છે હે સુદામાજી દ્વારિકામાં જાય છે. આ સુદામાજી કહે, કહો મારા પ્રભુ ક્યાં બિરાજે? મને મારા લાલાની દ્વારિકા બતાડો. હાલતા હાલતા સુદામાજીના પગમાં એક કાંટો ખૂંચ્યો, લોહીની ધારાઓ નીકળવા લાગી. પણ પ્રભુના માર્ગ ઉપર ચાલનારને કદી દુઃખની અનુભૂતિ નથી થતી. દ્વારિકાધીશ કૃષ્ણ સવારે જાયગા, રૂક્ષ્મણી ચરણ જોવે, પગમાં કાંટો જોયો, લોહી નીકળે, મારા પ્રભુ કઈ બોલતા નથી. અને સુદામાજી દ્વારિકા તરફ આગળ વધ્યા. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने. આવો સુદામાજી દ્વારિકાનો રસ્તો ગોતે. આપણે દ્વારિકાધીશ કૃષ્ણને બોલાવીએ. ભગવાનની છેલ્લી ઝાંખી સભા મંડપમાં દ્વારિકાધીશ કૃષ્ણ પધારે. आते जाते मुख में हरे कृष्ण रामा, चले श्याम सुंदर શ્રી રાધે. सुदामा. એવા ભગવાન રાજાધિરાજ મહારાજ, સુવર્ણ નગરીના અધિપતિ દ્વારિકાધીશ, હાલાય લોહાણા મહાજન બેરાવલ છેલ્લી ઝાંખી ભગવાન મંડપમાં પધારે. મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી. એવા સુદામાજી જો 15 દિવસે હાલી દ્વારિકા ગોમતીજીને કિનારે પહોંચ્યા. દ્વારપાળો કેવા લાગ્યા? બ્રાહ્મણ કોણ છો? સુદામાજી કહે, કૃષ્ણ મારા મિત્ર છે. દ્વારપાળો હસવા લાગ્યા. તમારા જેવાના ભગવાન મારા મિત્ર ન હોય? માગવા આવ્યા છો તો બોલી દો, અમારે તમને કેટલું દેવું. અને જોજો, સુદામાજી માગવા જ ગયા હોત તો દરવાજેથી લઈને નીકળી જાય. ન્યા સુધી કીધું બ્રાહ્મણ જિંદગીમાં પાછું માગવા નહીં જવું પડે એટલું આપશું. હવે જોજો, બ્રાહ્મણ પૈસાથી અમીર કહેવાતા નથી, બ્રાહ્મણ પૈસાથી ધનવાન કહેવાતા નથી. જે બ્રાહ્મણ પાસે વેદ છે, પ્રભુની સેવા છે, ભક્તિ છે, એ બ્રાહ્મણ અમીર છે. મનથી ગરીબ ન થવાય કોઈ દિવસ. મનથી ગરીબ થયા એટલે ગયા, સમજી લેજો. અને જિંદગીમાં કોઈ દી તમારે તમારા મોઢે બોલાય જ નહીં કે હું તો નાનો માણસ છું. મોટા માણસ ત્યાં જાઓ. અરે ભગવાને માણસનું ખોડિયું આપ્યું, આનાથી કોઈ બીજી મોટાઈ હોય જ નહીં. આના પછી શું બનાવશે એ ખબર છે આપણને? ક્યાંક આડા બનાવશે, ક્યાંક સીધા બનાવશે, ક્યાંક પાણીમાં મોકલશે, ક્યાંક આકાશમાં ઉડાડશે. માણસના શરીરમાં ભક્તિ થાય, માણસના શરીરમાં પ્રભુને મળાય, માણસના શરીરથી મુક્તિ મોક્ષ મળે. સુદામાજી દરવાજામાં બેસી ગયા. પ્રભુ તૈયાર થયા. દ્વારપાળો ધક્કા મારે, કાઢી મૂકી.
એક દિવસ એક રાત વ્યતીત થઈ. જો બધું કરજો જીવનમાં, ગરીબ માણસની હાસી નહીં કરતા, ગરીબ માણસની મજાક નહીં ઉડાડતા. તમારા ઘરે એસી હોય તો તમે કોઈના ઘરે મહેમાન થઈને જાઓ, અહીંયા એસી હોવું જરૂરી નથી. ત્યાં પંખામાં હોવાની તેવડ હોય તો જ આપણે એના ઘરે જવાય, બાકી ન જવાય. તમારા ઘરે 32 વાઇટ કે ભોજન જમતા હોય, એના ઘરે ખીચડી હોય તો એ ખાઈ લેવાય. એમ ના કહેવાય કે મારા ઘરે રોજ પાપડ હોય તો આપણે પેકેટ ભેગું લઈ જવાય. ધ્યાન સે મેરે શબ્દ કો સુનિए, સમજવાનો પ્રયત્ન કરજો, અર્થમાં લેજો, અનર્થમાં નહીં લેતા. લ્યો તો આપ જાણો. ભગવાન કૃષ્ણ સ્નાન કરી બેઠા, પીડા પીતંબર પહેરા, ભયજંતી માલાઓ શિંગાર પ્રભુનો બાકી છે. દ્વારપાળને એમ થયું, લાવો ને કઈક સંદેશો આપીએ, બ્રાહ્મણ મરી જશે તો પાપ લાગશે. દ્વારપાળ આવી કેવા લાગ્યા, ઘણી ખમ્મા દ્વારિકાધીશ કૃષ્ણ આંગણે એક બ્રાહ્મણ આવ્યો છે, આપનો મિત્ર બતાવે છે. ઠાકોરજી કે મારો મિત્ર? તો કે હા. જાઓ જઈને એને પૂછો કોણ છે, ક્યાંથી આવે છે, શું એનું નામ છે. દ્વારપાળ આવી કેવા લાગ્યા, બ્રાહ્મણ કોણ છો, ક્યાંથી આવો છો, શું તમારું નામ છે? અને આમે હમણાં દ્વારિકામાં કથાનો પ્રારંભ કરવાનો છે. સુદામાજી કહે મારું નામ શું છે, હું ક્યાંથી આવું. સાંભળો મહારાજ શું કહે છે. અરે દ્વારપાલો, હે દ્વારપાલો, કનૈયા સે કહ દો એકવાર. અરે દ્વારપાલો, મારા પ્રભુને કહો, કનૈયા સે કહ દો દર પે સુદામા ગરીબ ગયા હે, दर पे सुदामा गरीब गया है, દર પે સુદામા ગરીબ ગયા હે, दर पे सुदामा गरीब गया है. એકવાર મારા પ્રભુને કહો કે તમારા આંગણે કોણ આવ્યું. न सर पे है पगड़ी, न तन पे है जामा, जय हो. बता दो कन्हैया મારું નામ શું? नाम है सुदामा. न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. भटकते भटकते अरे महाराज, वो क्या न किया? जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से. અને હવે तुम्हारे महल के करीब गया है, तुम्हारे महल के करीब गया है. ભગવાન દ્વાર પર આવીને કહે દ્વારિકાધીશ ઘણી ખમ્મા. हे ઘણી ખમ્મા મારા પ્રભુ. મારા પ્રભુ કહે દરવાજે કોણ આવ્યું. તો કે બ્રાહ્મણ. શું નામ, ક્યાંથી આવે. દ્વારપાળ બોલ્યા પોરબંદર. ત્યાં તો ભગવાન ઉભા થઈ ગયા અને પછી પૂછ્યું નામ શું. તો કે સુદામા. ત્યાં તો ભગવાન દોડ્યા, હે સુદામા સુદામા. અને ભગવાન ભેટી ગયા. ભગવાન ભેટી ગયા. મારા સુદામા, મારો મિત્ર. પટવાણીઓ જોતી રહી, પાછળ દોડવા લાગી. આવો મિત્ર. ભગવાન એને લઈ રાજભવનમાં લઈ આવે. दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे. અને જે સિંહાસન ઉપર ભગવાન બેસે ત્યાં બેસાડ્યા. द्वार दया का जब तू खोले जगतनाथ जगदीश्वर જે સિંહાસન ઉપર ભગવાન બેસે
સુદામાને બેસાડ્યા. પટરાણીઓ જુએ, જેના પગ દબાવવા જગત જંખે ભગવાન આજે સુદામાના પગ દબાવવા લાગ્યા. પછી ઠાકોરજી કહે, રૂક્ષ્મણી એક પાત્ર આપો, મારે મારા મિત્રના પગ ધોવા. રૂક્ષ્મણી ત્રાસ લઈ આવ્યા. જેના ચરણ ધોવા જગત જંખે દ્વારિકા નાથ આજે બ્રાહ્મણ સુદામાજીના પગ ધોવે. સુદામાજી ના પાડે, લાલા રેવા દે, રેવા દે, કાના રેવા દે. મારા પ્રભુ કહે, સુદામા તારા પગમાંથી લાલ પાણી કા નીકળે? જ્યાં ભગવાને જોયું તો સુદામાના પગમાં એક કાંટો લાગ્યો. ભગવાને ખેંચીને બહાર કાઢ્યો. સુદામાને રૂક્ષ્મણીને બતાવે, દેવી જોયો કાંટો? રૂક્ષ્મણી કે ના, જેવો કાંટો કાલ તમને લાગ્યો એવો જ તમારા મિત્રના પગમાંથી નીકળો. ભગવાને વૈષ્ણવને બતાવ્યું કે કાંટો લાગ્યો સુદામાને, દુઃખ આવ્યું મારા વૈષ્ણવને, અને એ દુઃખને સહન મારા ભગવાને કર્યું છે. કે જોઈ લે, આટલી વાર લાગે. જાણી લે મનોરથ જીવતો, વાહ. જાણી લે મનોરથ જીવતું, વૈષ્ણવના મનોરથ. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. જ્યારે જ્યારે મનના મનોરથ આવે ત્યારે પૂર્ણ કરી લેજો. આ વ્યાકુળ મન ક્યારે વિપરીતતાના માર્ગમાં ભટકશે એ ખબર પડશે નહીં. જાણી લે મનોરથ જીવતો, જાણી લે મનોરથ જીવતો, માલી રે માયાને જીવતું. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું જય 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 દ્વારિકાધીશ. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું જો. નહીં. મેહુલભાઈ આ ગાય છે ગીત, શેનું છે એ કોઈને ખબર છે? અત્યારે ગાય છે નવું વર્ઝન મેહુલભાઈ લઈ લીધું અમારી કથામાં આજથી જ, વેરાવળથી. હમણાં ગુજરાતી પિક્ચર છે બહુ, કૃષ્ણ સદા સહાયતે, આ એની વાત છે. હાલો મેહુલભાઈ. पारे उठेंगे जिसे मनड़ा तारे ना जाओ. आ નથી ત્યાંને મેળો તારો, નથી તારું સરનામું. એ જીવ, તું અહીંયા જન્મ લઈને આવ્યો તો તારું સરનામું ક્યાંય છે નહીં. બાકી રે બધું તો ખોટું, બાકી રે બધું તો ખોટું. એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. સુદામાજી કહે, લાલા આનંદમાં તો છો ને? ઠાકોરજી કહે, સુદામા તારી દયા છે, તારા આશીર્વાદ. તારા જેવો મિત્ર હોય એનો મિત્ર કોઈ દી દુખી હોય? અને જ્યારે ભગવાન પુનઃ સુદામાજીના પગ પકડે, દબાવવા લાગ્યા. સુદામા ના પાડે, લાલા રેવા દે. જાણી લે મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. અધીરોને વ્યાકુળ થઈને પામે નહીં કશું કોઈ. હે
જેટલા બહુ પકડવા જાહે ને માયા પૈસા એટલી જ એનાથી છૂટશે. આ પૈસાનો સંગ્રહ કરવાની છૂટ છે, પણ જો એમાંથી દાન દીધે રાખો તો. એકને એક તપેલામાં પાણી કેટલા દિવસ સચવાય? એમાંથી ઉલેચવું પડે, નવું મિશ્રણ કરવું પડે. સુદામાજીને પ્રભુ કઈ મારા ભાભી એમ મારા માટે શું મોકલાયું? સુદામાજીને એમ થયું કે હોનાની નગરી મારા મુઠ્ઠી એક પૌવા ક્યાંથી નજરમાં આવશે? એટલે સુદામાજી પોટલી હંતાડવા લાગ્યા. જ્યાં સંતાડવા જાય તો ભગવાને ઝપટ મારી, કમરમાંથી પોટલી કાઢી. સુદામાજી આંખ બંધ કરી ગયા કે હવે તો મારા ગરીબ માણાની અહીંયા મજાક ઉઠશે, મસ્કરી થશે. ભગવાન રૂક્ષ્મણીને કહે જા મોટા મોટો ત્રાસ લઈ આવ. રૂક્ષ્મણી કે પૌવા મુઠ્ઠી એક ને મોટો ત્રાસ મગાવે. જો સુદામાનો વિશ્વાસ, રૂક્ષ્મણીનો અવિશ્વાસ, દ્વારિકાધીશનું કાર્ય. ભગવાને ગાંઠો ખોઈલી, દારિદ્રતા તોડી અને પછી જોયું તો એક ચપટી એક પૌવા છે, મુઠ્ઠી એક. હવે જોજો મારા વૈષ્ણવ, ધરાવો ગમે એટલું પણ મોટું કેમ થાય પ્રભુના હાથની વાત છે. આપણે કે મુઠ્ઠી ભર સામગ્રી. ભગવાને 4 છેડા પકડ્યા, મંદ મંદ વાયુ પવન આવ્યો. એના સથવારે ભગવાને 2 છેડા મૂક્યા, 2 પકડી રાખ્યા. આ કથા રાધા અવતારમાં પણ બહુ સરસ છે. પછી એ પૌવા પવનના સથવારે ઉડ્યા, થોરા હોય ને, અને જ્યાં રૂક્ષ્મણી જોવે તો આખા ત્રાસમાં પૌવા પૌવા તાંદુલ તાંદુલ થઈ ગયું, પથરાઈ ગયા. પ્રભુએ કીધું સુદામા હવે આંખ ખોલી નાખ, જોઈ લે તારો પ્રસાદ કેટલો છે. સુદામાજીએ જોયું તો આખો ત્રાસ ભરાઈ ગયો. ભગવાને રૂક્ષ્મણીને બતાવ્યું, દેવી મારો ભક્ત ભલે મુઠ્ઠી એક લઈ આવે પણ એને અન્નકોટમાં ફેરવવો એ મારા હાથની વાત છે, જોઈ લે. ભગવાને એક ચપટી લઈને આરોગ્યા, કેટલો સ્વાદ મીઠો છે. પ્રભુએ બીજી ચપટી આરોગી, ત્યાં તો રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો, મારા ત્રીજી રહેવા દેજો કા, હવે અમારે ધર્મશાળામાં રહેવા જવાનો વારો આવશે. એક ચપટીમાં દ્વારિકાની સમૃદ્ધિ, બીજી ચપટીમાં દ્વારકાની મિલકત, ત્રીજી ચપટીમાં કીધું ધર્મશાળામાં જવું પડશે, આખી દ્વારકા આગળ બ્રાહ્મણની થઈ જાય. 2 પૌવામાં જોઈ લ્યો. આપણે જે પ્રભુને આરોગ્ય આવીએ છીએ એ પ્રભુ આપણને પરત આપે છે. 1 મહિનો સુદામાજી રોકાણા. ઠાકોરજી મૂકવા આવે, માગવા આવ્યા, માગી ન શક્યા અને દરવાજે ગયા તો ભગવાન કે સુદામા, જો ધારે તો હોનાના રથમાં મોકલી શકે, પણ હું કામ ન મોકલા? પોરબંદર વાળા એમ ન કહેવા જોઈએ કે હોનાના રથમાં આવ્યો તો લાવ્યો કેટલું હોય છે, હે? એટલે ભગવાને કીધું જા. તો પાછા રોયકા, કે આ પીળું પીતાંબર કાઢી નાખા, તો કે મારે બદલાવા બીજું નથી, કે મારું ધોતિયું પાછું આપી દે. સુદામાજી કે હારું થયું ને માગ્યું નહીં, આ ધોતિયા લઈ જાય આપત હું ઈ કે, અને આમે મારી થાળીમાંથી જમતો ઈ કે. ગયા ત્યારે 15 દિવસે પહોંચ્યા, પાછા આવ્યા ત્યારે 1 મહિને પહોંચ્યા. પણ જ્યાં જાય તો ઝૂંપડાની જગ્યાએ મેલ થઈ ગયો, વૈભવ થઈ ગયો. પત્ની સુશીલા નીચે આવીને કે નાથ, આ બધું તમારા મિત્ર દઈ ગયા, તમે દ્વારકા ગયા ને તમારો મિત્ર પોરબંદર આવ્યો, આ બધું બનાવીને ઈ ગયા. ત્યારે ઠાકોરજી કેવા લાગ્યા, લાલા કૃષ્ણ એક રૂપમાં મારી સેવા કરીને બીજા રૂપમાં મારું અભરે ભરી દીધું. હું ઝૂંપડામાં રહેતો તો સોનાની નગરી વાળાએ મારા પગ દબાવ્યા, હવે મારાથી મેલમાં રહેવાય. 1 કરોડના બંગલામાં ભગવાનનું 50,000નું મંદિર પધરાવવાની જરૂર નથી, ઠાકોરજીની સેવા ભાવથી કરવાની જરૂર છે. એને સારા વાઘ વસ્ત્ર શિંગાર નથી જોતા, સેવા પ્રેમથી કરો એ જરૂર છે. અરે મહારાજ પોતાના મિત્રનો ઉદ્ધાર કર્યો. એવા સુદામાજીને ભગવાને વડાવ્યા. આવો આપણા કૃષ્ણ સુદામાજી જાશે, થોડી થોડી પૌવાની પ્રસાદી બધાને આપતા આપતા. જોરદાર આ છેલ્લી ઝાંખીને અમારા ઝાંખીવાળા ભાઈને વધાવજો. આવો સુદામાજીને વડાવીએ.
એવા ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો હે દુનિયાનો દાતાર પ્રભુ તું હે મુંબઈનો છે કઠોળ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ભોલ્ય દ્વારિકા